વિનંતી કરી, રજ મોઢામાં મૂકી, ચરણ સ્પર્શ કર્યા. થઈ જાય એટલે અહીંયા દૂધનો અભિષેક ને કરવા આવશું. આરતી બધું 9 દિવસમાં પૂરી કરે. ત્યારે પહેલવાને ઓલાને કીધું કે અહીંયા બળ નો કામ આવે. આ બળ જેને આપ્યું છે ને એ ધારે તો જ કરાવે. આના બળ આગળ બધાને આપણે નિર્બળ. તો વ્રજમાં તો આજે પણ આવું બધું બને છે. આપણે એમ કે મારે વ્રજમાં જવું છું, આપણી ઈચ્છાથી કાંઈ ન થાય. ઘણા ફોરેન થી આવે. ઈલાબેન અમે 14 જણા છે, અમે પ્લેનમાં દિલ્હી જાય છે, ત્યાંથી 3 દી હાલો. મેં તમારા વાલા બધાને ભેગી જાવ તો મારે પછી તમે બધા મારી શોધી લેજો. જેને મહારાણીમાં બોલાવે ને, કાલે જ ગાયું હતું, આવ્યા આવ્યા યમુનાજીના નોતરાને મારે જાવું છે વ્રજ પરદેશ રે, આજે કોઈ રોકો નહીં. યમુનાજી બોલાવે પછી કોને ત્રવડ છે કે કોઈ રોકી શકે? પણ તમે પહેલવાન જેમ, મેં તો ટિકિટ બધી બુક કરાવી લીધી છે. હું આ દિવસે પહોંચી જઈશ, આ દિવસે હું કોનું વાર. બેન તારું કાંઈ ન આવે. મહારાણીમાં બોલાવે ને તો જ તારો મારો મેળ પડે બેન. આપણે આ વલ્લભના ચરણારવિંદમાં વિનંતી કે આ લીલી પરિક્રમા મહારાણીમાં છોરું કછોરું થાય, માવતર કમાવતર ના થાય, વિના વિઘ્ને પૂરી કરાવજો. બોલો વલ્લભા ભાગવત ભગવાન કી જય. રીંગણ લીલા અને માખણ ચોરી લીલા. પૂજ્ય જીજીના યુગલ ચરણારવિંદમાં દંડવત પ્રણામ. કાલે બહુ બધાએ ફરિયાદ કરી ઠાકોરજીની. માએ બધા રસ્તા બતાવ્યા. હવે માં થાય કા. યશોદાજીએ લાલાની સામે જોઈને કહ્યું, તને મારા ઘરે ઓછું ખાવાનું મળે છે કે તું આમ ભૂખડી બારસ થઈને ફરે છે? હવે ખીજાણા. ગોવિંદજી કહે છે, મૈયા આ બધીના દિલને પૂછી જો. જ્યારે હું તારી ગોદમાં રમતો તે વખતે આ બધીઓએ આવીને મને નોતરા આપેલા. હું આમંત્રણ વિના કોઈના ઘરે જતો નથી. મૈયા તને સાચું કહું છું, આ ગોપીઓ એક બાજુ મને ખવડાવે છે અને ઉપરથી બદનામ કરે છે. યશોદાજીએ કહી દેવ્યો, આ છેલ્લી વારની વાત તમને કહું છું. હવે જો તમે તમારા કોઈના ઘેર આવે તો એનો હાથ પકડીને મારા ઘરે લઈ આવજો. એક ગોપીએ કહ્યું, માં એનો હાથ પકડવા જતા એ જ અમારો હાથ પકડીને લઈ આવશે. ગર્ગ સંહિતામાં પ્રભાવતી દેવીનો બહુ સુંદર પ્રસંગ છે. તે લાલાજીની કાકી છે. કાકીમાં એ બીડું ઝડપ્યો કે કનૈયાને રંગે હાથે ઝડપી લાવીશ. ભત્રીજાની તીરછી આંખે કઈ, કાકીમાં હવે તમને પણ દંડુકાનો સ્વાદ ચખાડીશ. પ્રભાવતી કાકી પાણી ભરવા ગયા. ગોવિંદજીએ તેમના ઘરમાંથી માખણ ઉઠાવ્યું. પ્રભાવતી કાકી ના આવતા તે પકડાઈ ગયા. હાથ જોડીને કઈ, કાકી જવા દો ને, છોડી દો ને. એ કાકી, પરિણામ સારું નહીં આવે. કાકી કહે, આજે તું પકડાયો છે ને હવે તને છોડું એમ? પ્રભુ કહે છે, પ્રેમથી પકડો તો વાંધો નહીં, પણ રોષથી પકડશો તો નહીં પકડાવ. કાકી કહે છે, આજે તો તને રોષથી જ પકડ્યો, જા તારે થાય કર લે, અને તારી પીટાઈ પણ આજ તો કરાવીશ. કાકી કહે છે, આજ તો રોષથી પકડ્યો છે અને તારી પીટાઈ પણ કરાવીશ. આજ તો તું બરાબર જોઈ લેજે દાવ કેવો લો છે. આજ એને લઈને નંદ ભવનના દ્વારે પહોંચ્યા. બારણેથી બૂમો પાડવા માંડી. પ્રભાદેવીએ કહ્યું, યશોદા, ચોરોનો સરદાર એવા તારા કનૈયાને પકડાવીને લાવી છે.
યશોદાજી આવ્યા અને પૂછ્યું, મારો કનૈયો ક્યાં છે? પ્રભાવતી હાથથી પકડેલા બાળકને આગળ કર્યો અને તેની સામે જોયું તો એનું પોતાનું જ છોકરું હતું. રસ્તામાં ઠાકોરજી હાથ બદલાવી નાખ્યો, કારણ કે પેલા તો ઘૂંઘટને રિવાજ હતો. માતાની પાછળ ઉભેલા મોહનજી હસીજીને કહ્યું, કાકી, તું તારી પ્રભાવશાળી બુદ્ધિથી મને પકડવા આવી હતી, પણ મને બુદ્ધિથી કોઈ પકડી શકતું નથી. હૃદયથી હું પકડાઈ જાઉં છું. મારો આ કૃષ્ણ અવતાર બુદ્ધિનો વિષય નથી. અનંત જ્ઞાનીઓ, અનંત જીવનોથી પણ મને બુદ્ધિથી પકડવા મથે છે, પરંતુ તે બધા થાકીને અંતે કહે છે, યથોવાચો નિર્વંતે અપ્રાપ્યો મનસાસ. જ્યાં મન નથી જતું, વાણી નથી જતી, બુદ્ધિ નથી જતી, જ્યાં કોઈની ગતિ નથી જતી, એવું જ મારું સ્વરૂપ છે. આજે કાકી, તો નાનકડી માનવી બુદ્ધિથી મને પકડવા આવી છો એમ? બુદ્ધિથી તું મારી કલ્પના કરી શકે, પરંતુ એનાથી મારા પ્રગટ રૂપને તું પકડી શકે નહીં. હું તો તેના જ હાથે પકડાવ જેના ઉપર હું કૃપાનો વરસાદ. આપણા ઘરે પકડાઈ ગયા, હવે ક્યાંય જાય ખરા? જો આપણે ચારે બાજુ જઈએ, આપણા ઠાકોરજી આપણને મૂકીને ક્યાંય ન જાય. હવે અનન્યતા કોની? આપણી કે આપણા ઠાકોરજીની? આપણે કહીએ એટલું અરોગે, આપણે કહીએ ત્યારે જાગે, આપણે કહીએ ત્યારે પોઢે. તો આપણે ઠાકોરજીને વશ કે ઠાકોરજી આપણને વશ? બરાબર ને? પ્રભાવતી કાકી હાથ જોડીને કહ્યું, મહારાજ, હું હારીને તમે જીત્યા. વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. ભગવદીય પ્રસન્નતા, સેવા, સત્સંગ, દર્શનના લોભે વર્ષમાં 2-3 વખત તો અમને ગોકુળ દર્શન, શ્રી યમુના પાન, અનેક લાભ વર્ષો સુધી મળતા રહેલા. પૂજ્યપાદ પરમ ભગવત દાદાજીનું અગાધ વાત્સલ્ય માણવા મળતું. હવે આ ગોકુળ લાભ, ભગવદીય દર્શન, સત્સંગ, વાત્સલ્ય તો ક્યાંથી મળશે? હવે યમુના પૂજન પછી પ્રસાદ કોને લેવડાવીએ? તિલક વંદન કોને કરીએ? મારા શ્રી લાલન હવે ખોળો કોનો ખોલશે? મારા લાલનને જોડીમાં ઝુલાવીને કીર્તન કોણ કરશે? હવે લૌકિક પ્રસંગોમાં પણ અલૌકિક માર્ગદર્શન, ભગવત સંબંધ, પ્રેરણા કોણ દેશે? શ્રી હરિરાયજી યથાર્થ કહે છે, ભક્તિ માર્ગ સિતો ભૂતસ્તથા સંગ સતાપી. ભક્તિ માર્ગ તિરોહિત થઈ ગયો છે. હરિરાયજી 500 વર્ષ પહેલા એમ કહેતા હોય. આ નવનીત પ્રિય શાસ્ત્રી છે, ઓથેન્ટિક છે, કે ભક્તિ માર્ગ તિરોહિત થઈ ગયો, છુપાઈ ગયો, હવે પેલા જેવું નથી. તો અત્યારે 500 વર્ષ પછી તો આ સ્થિતિ હું તમે આપણે બધા જાણીએ છીએ. ભક્તિ માર્ગ તિરોહિત થઈ ગયો છે, તથા સત્સંગ પણ. અત્યારે સત્સંગ જે સાચો મળવો જોઈએ એ મળતો નથી. એનું કારણ શું? સત્સંગ પૈસાથી વેચાય. કાંઈ હોય એટલે તમારી ન્યોચ્છાવર કેટલી. શરૂઆતમાં મને 2-4 જણાએ પૂછ્યું હતું. મેં કીધું, મારા દીકરાને વખાણ કરું એના પૈસા લેવાય? હું માં છું. અત્યારે પરિસ્થિતિ એ જ છે, એના લીધે ફલિત નથી થતું. ભોગ પરાયણ તો સર્વત્ર સુલભ છે, પૈસા દઈને બધું મળી જાય છે. ભગવત પરાયણ અતિ દુર્લભ છે. આ તો આપણે 50 વર્ષ પહેલા લખ્યું, ત્યારે આવું કીધું છે. તો અત્યારે તો પરિસ્થિતિ હાવ વણસેલી છે. સત્તા, સંપત્તિ, સદગુણ, સંપન્ન પણ સંસારમાં દુર્લભ છે. ભગવત ધર્મ સંપન્ન અતિ દુર્લભ છે. સંસારી સૌ સુલભ છે, પણ હરિ સન્મુખ રહેનાર અને સન્મુખ કરનાર તો ક્યાંથી મળે? કૃષ્ણ કૃપાથી સઘળું સરળ છે, સફળ છે,
પૂજ્યપાદ પરમ ભગવતી દાદાજીએ અપાર વાત્સલ્ય વરસાવ્યા કર્યું. અમે તો સ્વાર્થ વર્ષ લાભ લીધો, કોઈ રીતે તેમને ઉપયોગી ન થઈ શક્યા. શ્રી ગોકુલ મહાત્મા ગ્રંથ પણ તેમની ઉપસ્થિતિમાં પૂરો કરીને સંતોષ તેમને જ દઈ શક્યો. પ્રભુ પૂજ્યપાદ દાદાજી પાસે ક્ષમા યાચવા વગર હું કેવી રીતે રહી શકું? આપની સેવા રૂપે થનારો ગ્રંથ હવે તો શ્રુતિ ગ્રંથ રૂપે જ પ્રકાશિત થાય છે. ઉદારતા આપની, પ્રમાદ મારો. પૂજ્યપાદ પરમ ભગવદીએ દાદાજીની દ્રઢ વત્સલ ભાવના સાથ હું યથાર્થ વૈષ્ણવ વિદ્વાન વિપ્ર બની તો નથી શક્યો, ધંધાદારી ધાર્મિક બની રહ્યો છું. જો નવનીત પ્રિય શાસ્ત્રી લખે ધંધાદારી ધાર્મિક બની રહ્યો છે મારા કર્મની કઠોરતાથી, પરંતુ શ્રદ્ધા મારી દ્રઢ છે. સમર્થ વત્સલ ભગવદયની દ્રઢ વત્સલ ભાવના મને અભિષ્ટ બનાવશે. મોહે ભરોસો હે દો ઠોર. ઠોર એટલે સ્થાન, જગ્યા. એટલે શ્રીનાથજી જઈએ ને ત્યાં ઠોર લઈને આવે કે એમના ચરણારવિંદમાં સ્થાન લઈને આવ્યા. મોહે ભરોસો હે દો ઠોર કો, એક હરિ ભક્તન કો और दूजो नंद किशोर को. જો ભગવદીઓને તો ભગવાન જેટલું સ્થાન બધાએ આપ્યું છે, પણ આ વંચકો નહીં તો દુસંગ લાગતા વાર ન લાગી જાય. પૂજ્યપાદ પરમ ભગવતી દાદાજી તો નિત્ય ભગવત લીમાં પધાર્યા. નિત્ય લીલા પ્રાપ્તિનો માર્ગ તો જરૂર સ્પષ્ટ બતાવતા ગયા. પોતાના જીવનથી શ્રી મહાપ્રભુજીના આદેશો પ્રમાણે તેમની કૃપા વત્સલતા ભાવનાને તે માર્ગે દોરે, તેને યોગ્ય જીવાડે. પ્રભુ પ્રસન્ન થાય તેમ સેવા કથા પરાયણ સ્મરણરત બનાવે છે. તે જ ઝંખીએ સત્સંગ સ્મરણ સ્વસ્થ સન્મુખ રહેવાય. મારે તો ભગવદીએ ગયા, ભગવાન જ રહ્યા, વધુ શું લખું? સુક્તિ સ્મરું છું શ્રી ગુસાઈજી પ્રભુ ચરણની. બ્રહ્માદિ દુર્લભ કથમ રાધા માના પદોદતમ કૃષ્ણમ તદનુગ્રહૈક કલભ્યા ભક્તિમ ચ નમસ્તે દિયાશ્ચ. વંદુ છું ભગવાનને, ભક્તિને અને મારા પરમ ભાગવદીય દાદાજીને. સંવત 2042 વૈશાખ શુક્લ 3 સોમવાર, વ્રજ વિહાર. 12/5/86 લખ્યું છે. 86, 96, 6, 16 અને 26, 50 વર્ષ પહેલા. મોટી પોળ, મોટી શાંત, મુકામ નડિયાદ. ભગવદીય કૃપાભિલાષી વિનીત નવનીત પ્રિય શાસ્ત્રીના પ્રભુ વંદન. સદૈન સસ્નેહ ભગવત સ્મરણ. બોલો વલ્લભા વેચી મધુરા. કાલે આપણે સ્તુતિ જોઈ ભુવન ભુવન પાવની. આ સ્તુતિમાં પ્રભુના કોમળ ચરણને રાસ નૃત્ય માટે જળના તરંગોમાં જ્યાં પોપટ મોર હંસ વગેરે રહેલા છે, વસેલા છે, જે પ્રભુને પ્રિય કંકણ ભરેલી વાલુકાને સમતલ બોલાવે તેવા શ્રી કૃષ્ણના તુર્ય પ્રિયા શ્રી યમુનાજી તરંગોથી મધુર દ્રશ્યમાન થઈ રહ્યા છે. શ્રી યમુનાજીના તરંગો પ્રભુની સેવા માટે કેવા આતુર છે તેનું વર્ણન કરતા કહે છે. ક્યારેક શ્રી યમુના કિનારે વિહાર કરી રહેલા શ્રી કૃષ્ણના દર્શન કરવા પ્રસન્ન થતા ઉછળતા તરંગોથી તટ પર પહોંચી શ્રીજીના ચરણ સ્પર્શ કરી સાથે લાવેલ કમળ અર્પણ કરી પાછા ફરે છે. શ્રી મહાપ્રભુજીએ શ્રી યમુનાજીને 3 સ્વરૂપે વર્ણવેલા છે. આધિદૈવિક એટલે કે સ્વામીજી સ્વરૂપ, આધ્યાત્મિક એટલે સામર્થ્ય શક્તિ સ્વરૂપ, અને આધિભૌતિક એટલે સરિતા રૂપે તરંગો સાથે વહી રહ્યા. શ્રી કૃષ્ણ જે લીલા કરતા તે મનમાં દ્રશ્યથી શ્રી મહાપ્રભુજી એકાકાર રહેતા. ત્યારે સાકાર થતા તરંગ સ્વરૂપ ઐશ્વર્યવાન ભાવે નિરખતા આનંદથી વિભોર બની ગયા.
તે જ સમયે શ્રી યમનાષ્ટકની સ્તુતિ સ્વમનથી સરિતા રૂપે ગુણગાન કર્યા. શ્રી કૃષ્ણના હૃદયમાં શ્રી યમુનાજીને પૃથ્વી પર વિચરણ કરવા, ભક્તોના સુખ શાંતિ સમૃદ્ધ વધારો કરવા, કલિંદ પર્વત પર પ્રગટ થઈ ઉછળતા તરંગો ફેલાવતા, હરિહેતના ઝુલા પર બિરાજતા શ્રી યમુનાજી સરિતા રૂપે વ્રજમાં પધારી મથુરા શ્રીમદ ગોકુળના ઘાટ ઉપર વ્રજજનોને સુખ આપવા અષ્ટ સિદ્ધિના દાતા કૃપા સાગર પુષ્ટિ ભક્તિ રૂપે વહી રહ્યા છે અને વ્રજ ભક્તોને તરંગોના દર્શન કરાવતા સ્નેહની સાક્ષી રૂપ વિદ્વમાન છે. તરંગો સંપૂર્ણ રીતે સ્વરૂપ પ્રભુ અને વ્રજ લીલા પરિકર સાથે યમુનાજી મધુર છે. જલમાં કાંકરી નાખી તો જલમાં જે તરંગ જે વમળ ઉઠે એને તરંગ કહેવાય, વીચી કહેવાય. અષ્ટ સખા ચતુર્ભુજદાસના પ્રસંગમાં એક સમય પ્રભુ દયાળ શ્રી યમુનાજી તટ પર બિરાજ્યા હતા. ત્યાં ગિરધરજી અને ગોકુલજી આપની પાસે સ્થાડા હતા. અનાયાસ ગુસાઈજીના મુખે નીકળ્યો, યમુનાજીના પ્રવાહમાં જુઓ પેલું ઢાંકનું પાન વહી રહ્યું છે. શ્યામ ઢાક છાક આગળ રોગે રંગીલા શ્રીનાજે પૂછડી આગળ 1 કિલોમીટર આ સ્થળ આજે પણ વિદ્યમાન છે. ગોકુળના જે કહ્યું પાન તો પીપળાનું છે, તો આપશ્રીએ કહ્યું ઢાકનું પાન કેમ છે? પછી બંને બાળકોએ પાનની પાછળ પાછળ દોડી હોડી લોહી ચોકસાઈ કરવા ગયા. શ્યામ ઢાક આવતા રોકાયું, ત્યાં હોડી રોકી બારીકાઈથી જોયા, પાન તો ઢાકનું હતું. ત્યારે ગિરધરજીએ કહ્યું, શ્રી પિતૃચરણ ભલે અહીં છે, પણ એમનું મન શ્યામ ઢાકના છાકના મનોરથમાં છે. ત્યારે ગોકુળનાથજીએ કહ્યું, કાકાજીની દ્રષ્ટિ સુધી તો આપની દ્રષ્ટિ પહોંચી, પણ એમના હૃદયમાં જે ભાવ છે ત્યાં સુધી આપણી દ્રષ્ટિ ગઈ નહીં. બાકી આપે ઢાંકનું પાન કહ્યું તે સાચું હતું, પણ શ્રી પિતૃચરણનું મન છાક મનોરથમાં હતું. મન જ્યાં હોય ત્યાં જ આપણું મન હોય છે. વિચી મધુરા. હવે કાલે આવશે સલીલમ મધુરા. દયારામભાઈના ચંદ્રાવલા. આપણે અત્યારે 79મું કરીએ છીએ. શિક્ષાપત્ર ચોથામાં હરિરાયજી આજ્ઞા કરે છે, પ્રભુનું સ્વરૂપ તેમજ લીલા બધું અટપટું છે, માટે જ પ્રભુના વિરુદ્ધ ધર્મ સ્વરૂપને જાણવું જરૂર છે. વિરુદ્ધ ધર્માશ્રય સ્વરૂપ જાણ્યા પછી કોઈ સંદેશ પ્રભુ વિરુદ્ધ ધર્માશ્રય છે. મૂંઝવાટીમાં અગ્નિપાન કરે અને ઘરે સેજ દૂધ ગરમ હતું, એવું મારું મોઢું બળી ગયું, મને સિરાવીને આપ. સિરાવીને વ્રજમાં એટલે ઠંડુ કરીને. તેથી જ કહ્યું છે કે ભાગવત તથા શ્રુતિના વચનો સત્ય માનવા. તે બંને પ્રભુને વિરુદ્ધ ધર્માશ્રય કહે છે. બાળ લીલામાં વિરુદ્ધ ધર્માશ્રય રૂપ બતાવ્યું છે, તે કીર્તનની જે મુજબ છે. કુંજ વિહારી ગિરિવર ધારી નંદ નંદન યદુરાય માત યશોદા નિરખી હરખે તેરી સુંદર રાત. શ્રી ગિરિરાજને ધારણ કરવામાં ઐશ્વર્ય બતાવ્યું, શક્તિ બતાવી, પરંતુ નંદરાયજીની આગળ કેવળ 7 વર્ષનો બાળવડો ગોપાલ થઈને ઉભા રહી ગયા. યશોદામાં પુત્ર સ્નેહમાં જ રાચે છે. બ્રાહ્મણને બોલાવીને આશીર્વાદ અપાવે છે અને આંગળી જુએ, તારી સોજી નથી ગઈ ને 7 દિવસ સુધી, તે લાવ તારો હાથ જોવો. તે કેવી રીતે આ કર્યું? આમ બતાવી દીધો કે હું કોણ છું. પણ માનું વાત્સલ્ય ભાવ એટલે કે આંગળી સોજી નથી ગઈ, તારો હાથ દુખતો નથી, એ લાલતે 7 દિવસ સુધી ધારણ કર્યો. વિરુદ્ધ ધર્માશ્રય. દાવા નળકો પાન કિયો હરિ પીવત દૂધ સિરાઈ. આવ્યું.
अपने घर में नवलख धेनु माखन भावे चुराए। नंद बावन घरे नवलख धेनु माखण कमी नहोती, छतां घर घर जई गोपीओना माखण दही वगैरे ચોરીને ખાતા. જે વધારે ગમતો, ઘરે દૂધ ઠંડુ ગરમ જોઈને લેતા અને ત્યાં દાવાગળનો પાન કરતા. બોલો વલ્લભા. શ્રી વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરો આપણા બસની વાત નથી. જન્મ કારણ લીલે ચ સપ્તભી પંચભી વ્યધાત ભક્તા દ્વારો ભક્તિ સિદ્ધિ ક્રમાદેવ તયો ફલમ સત્વ નિર્ધારણે પંચગુણાતીતે દ્વયમ શ્રુતમ વિશેષ ભક્તિ સિદ્ધ્યર્થ વિચારોત્ર નિરૂપિત સામાન્યોત્યો અસ્ય મુલક્ત કથનાય વિશેષતઃ નોક્તમ સ્વરૂપાદ જ્ઞાતાત ફલવાક્યમ વૃષા ભવેત અતસ દુઃખા પશ્ચાત કુંતી વાક્યે વદિષ્યતે ઉત્પાદનમ પ્રવેશ નાનાત્વમ ભોગ રક્ષણો પૂર્વ પંચ વિદ્યા લીલા દ્વિતીયસ્તેન પુરિત. 23-29 7 શ્લોકોથી ભગવાનના જન્મ અવતાર થવાનું કારણ જણાવેલું છે. આને ત્રીજા પ્રશ્નનો ઉત્તર ગણી શકાય. તેમ કરવાથી આ અધ્યાયમાં 4 પ્રશ્નોના ઉત્તર આપેલા ગણાય. ભગવાનના અવતારો ભક્તોનો ઉદ્ધાર કરવા થાય. આ અવતારોમાં 2 પ્રકાર છે. પહેલા 5 એટલે કે 23-27 શ્લોકથી સત્વગુણ હોવાનો જેઓમાં નિશ્ચય થાય છે તેવા અવતારોનું ભજન કરાવેલું છે. કારણ કે વિચાર કરનારા 5 છે: જ્ઞાતા, જ્ઞાન, જ્ઞેય, કર્તા અને ક્રિયા. ગીતા 18-14 ઉત્તમ ભક્તિ થાય એ વિચારનું પ્રયોજન. વળી સામાન્ય રીતે બધા અવતારોનું મૂળ ગુણોથી પર ભગવાન વાસુદેવ છે એવું જાણવું એ પણ આ વિચારનું બીજું પ્રયોજન છે. બાકીના 2 એટલે કે 28-29 શ્લોકોથી ગુણોથી પર શ્રી વાસુદેવનો અવતાર કહેલો છે. સૌનક વગેરેએ શ્રી કૃષ્ણે અવતાર લેવાનું પ્રયોજન પૂછેલું, છતાં સુતે સામાન્ય રીતે અવતાર લેવાનું પ્રયોજન જ ઉત્તરમાં કહ્યું છે. કારણ સૌનક વગેરેને શ્રી કૃષ્ણના સ્વરૂપનું જ્ઞાન નહોતું, અને જેને સ્વરૂપનું જ્ઞાન હોય તેને તેમના જન્મ અવતારનું પ્રયોજન કહેવાય. જેને સ્વરૂપનું જ્ઞાન ન હોય તેને પણ જો પ્રયોજન કહેવામાં આવે તો જેમ ફળનું પ્રયોજન ન હોય ત્યારે તે ફળ નકામું થાય, તેમ સ્વરૂપના અજ્ઞાનવાળાને તે અવતારથી થતું ફળ કહેવામાં આવે તો વચ્ચે નકામું છે. હવે જન્મનો જ ખબર ના હોય તો એને કેવી રીતે પ્રયોજન કહેવાય? એટલે જ આપણે વલ્લભે કહ્યું છે, મહાત્મા જ્ઞાન પૂર્વક શુદ્ધ શ્રેય. મહાત્મા જ્ઞાન એ જાણવું જોઈએ, તો જ સુદ્રઢ સ્નેહ થાય કે કૃષ્ણ કેવા. આથી એમ સૂચવ્યું છે કે સર્વે સ્થળે આ પ્રમાણે સ્વરૂપનું જ્ઞાન છે એમ જાણીને જ જન્મનું પ્રયોજન જણાવવું જોઈએ. તેથી જ આ સ્કંદના 8મા અધ્યાયમાં કુંતીએ કરેલી સ્તુતિમાં પ્રથમ નમસ્તે પુરુષમ એ શ્લોકથી આરંભી 3 શ્લોકોથી સૂત, સૌનક વગેરેને શ્રી કૃષ્ણ સ્વરૂપ જણાવશે. પછી તેમની ઘણી શ્રદ્ધા જોવાથી તેમણે તે જાણ્યું છે એવો નિશ્ચય કરી પછી કેચિરાદા દુરજમ જાતમ એ શ્લોકોથી આરંભી શ્રી કૃષ્ણના અવતારનું પ્રયોજન તેઓને કહેશે. 30-34 5 શ્લોકોથી ભગવાનની લીલા અથવા ચરિત્ર કહે છે, એટલે કે ચોથા પ્રશ્નનો ઉત્તર આપે છે. આ શ્લોકમાં અનુક્રમે પેલું જગત ઉત્પન્ન કરવાની, તેમાં પ્રવેશ કરવાની, બધા ભૂતોમાં પોતે એક હોવા છતાં જુદા જુદા દેખાવાની, ભોગ કરવાની,
રક્ષણ કરવાની એવી 5 લીલાઓ કહેલી છે. અવતાર લીધા પહેલા પોતાના સ્વરૂપમાં રહેલા ભગવાનને આ 5 લીલાઓ કહેલી છે. અહીં આ અધ્યાય પૂરો થાય છે. અવતાર લીધા પછી ભગવાન અનેક પ્રકારની જે લીલાઓ કરે તે 3જા અધ્યાયમાં કહેશે. આ 3જા અધ્યાયનો અર્થ એવો છે કે શ્રી ભાગવત શ્રવણ કરનાર ઈર્ષા વિનાનો હોવો જોઈએ. સૌથી વધુ ઈર્ષાનો જ વધે કહેવામાં આવે. આપણે એટલે દુઃખી નથી કે આપણી પાસે ઓછું છે, આપણે એટલે દુઃખી છે કે બીજા પાસે વધુ છે. આજે આપણાથી કોઈ વધુ હોશિયાર હોય એટલે આપણને ઈર્ષા થાય જ. એને અસૂયા કહેવાય. એ તમને તમારા જીવનભર નડે અને સ્વભાવ હોય ની જાય નહીં. તમને તમારા કરતા બીજાને વધારે માન મળે એટલે તમે બગડવાના બગડવાના બગડવાના. પણ પ્રભુ એને એટલી લાયકાત આપી છે તો એને વધુ આપે. તને આપ્યું છે ઓછું છે. આ 3જા અધ્યાયનો અર્થ એવો છે કે શ્રી ભાગવત શ્રવણ કરનાર ઈર્ષા વિનાનો હોવો જોઈએ. આ હીન અધિકાર વાળાના બીજા ગુણો જણાવ્યા. હવે કાલે આવશે 3જો અધ્યાય. બોલો વલ્લભાથી શ્રીવત અને મારા ગુરુદેવ चंद्र सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चत्रभुज दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી. હૃદયના ચરણ केरो भरोसो हृदयना चरण केरो। श्री वल्लभ नख चंद्र छटा बिन सब जुग माय अंधेरो भरोसो हृदयना चरण केरो। साधन और नहीं आकली चासो निवेरो। सूर का कहे त्रिविध आंधरो बिना मूल को चेरो भरोसो हृदयना चरण हृदयना चरण हृदयना चरण केरो। શ્રીવાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. ગૌ માતા કી જય. ગૌ માતા કી જય. ગૌ માતા કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી